ભારતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2026ને લઈને મોટો વિવાદ ઊભો થયો છે। આઈસીસીની ચેતવણી છતાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ ભારતમાં વર્લ્ડ કપ નહીં રમે। બાંગ્લાદેશે ફરી સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે અને માંગ કરી છે કે તેમની મેચો ભારતની જગ્યાએ શ્રીલંકામાં યોજવામાં આવે। બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે આઈસીસી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની સમજૂતી શક્ય નથી અને બાંગ્લાદેશ કોઈ દબાણમાં ઝૂકશે નહીં। બીજી તરફ આઈસીસીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આખું ટુર્નામેન્ટ ભારતમાં જ યોજાશે અને જો બાંગ્લાદેશ રમવા તૈયાર નહીં થાય તો તેને વર્લ્ડ કપમાંથી બહાર થવું પડશે એવું 21મી જાન્યુઆરીની બેઠકમાં આઈસીસીએ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, જ્યારે મતદાનમાં મોટાભાગના સભ્યોએ બાંગ્લાદેશની માંગને નકારી દીધી છે। મીડિયા રિપોર્ટ મુજબ હવે બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર થયું છે અને તેના સ્થાને સ્કોટલેન્ડને વર્લ્ડ કપ રમવાની તક મળે તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે T20 વર્લ્ડ કપ પહેલા જ ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી દીધી છે। તમારું આ નિર્ણયને લઈને શું માનવું છે, અમને કોમેન્ટ્સ કરી જણાવો।